પિતા રૂઠ્યા હતા પણ તોય તે પહેલા તે નામ ન છોડ્યું, પણ એને વિશ્વાસ એવો હતો. વિશ્વાસ એટલે એક શ્વાસ, કે જેનો એક શ્વાસ થઈ જાય એને આ વિશ્વાસ આવે તો નામ નો છોડ્યું ને ધગધગતા થાંભલા ને બત ભીડવા ત્યાં થયું. તો આપણને જરાક સંકટ આવે નામ છોડી દેવું એવું ન રાખશો, ભલે તનનો નાશ થઈ જાય તો શરીર એક દિન સમયે પડવાનું છે, પણ નામ જે ગુરુ નું આપ્યું છે નામ જો તો પહેલા જે નામ ન છોડ્યું એવી ચોથી કરી એવું જબુબાઈ ની બતાવે. પણ ક્યારેક કે માંડ મેલીને મંડપે હાલ્યા, નર નારી બે માંડ મેલી અને બે જાય છે. હોળી જોવો પીરુના ખાતા, નર નારી મળી પાટીએ દાતા. પણ વાસકાસના હતા હાસારે ભક્તિને માટે. માંડ મેલીને મંડપે હાલ્યા, સદગુરુને બોલે બંધાણા. દાસે જબુ કહે એને વેદે વખાણ્યા. આ જેટલાના નામ દાસી જબુએ વાણીની અંદર લીધા, એના વેદ એના વખાણ કરે છે. એમ
મને ને તમને જો આ વાણી ન મુકતા ગયા હોત, નકર સંતોને વાણી રસવાની જરૂર શું છે? પણ મારી ને તમારી હાટો જ રસી છે કે વાણીમાંથી શબ્દનો ભાવાર્થ લેવાનો છે અને શબ્દ લઈને એને ગ્રહણ કરવાનો. નકર નરસિંહ મહેતાએ કીધું છે કે અમાર ગાયેલું ગાશે તો ઝાઝા ઘાડા ખાય, પણ જો સમજીને ગાહે ને તો જો સમજ્યા વિનાનું ગવાઈ જાય તો ખાડા ખાવાનો વારો છે. કાંઈ વાંધો બહાર ગયો કે એને ના પડા, પણ કે જો સમજીને ગાહે તો વૈકુંઠમાં જાહે. તો આ સમજીને ગાયા જેખું છે. નકર ગાય છે પણ ખડ ખાય છે, આપ ધાય તો કુક થાય છે. ગાય ખડ ખાય દૂધ બનાવે પણ એના દૂધની મીઠાઈ બીધા લે પણ પોતે લઈ શકતી નથી. પણ કુક ગાય તમે જોજો કે એના દૂધને એની દાવી દાચી એને આપદાય કહેવાય. એમ આપણે ભજન ગાઈએ પણ આપણે જો એને ન ઉતારીએ તો બીજાને ન લાગે. પણ પહેલા તો ગાય છે એ ખડ ખાય છે પણ આપદાય કુક ખાય છે. એમ આપણે અનુભવ કરવો પડે કે આ ભજન આપણને સબકો શું આપે. તો એ ભજનનો ભાવાર્થ જો આપણને સમજાય જાય એ હાટું થઈને સંતોએ વાણીઓ મૂકી છે ભાઈ. અને સંતોએ વાણી મૂકીને ન સમજાણી એવા દાખલા છે. જીવણ ભગતે 17 ગુરુ કર્યા તોય નતો સમજાણ. પણ જો બાર ને પૂછે તો એને તરત પૂછે એવું છે. પણ હવે બીજાનો વારો દઈ આ ભૂજ્યો એનો હું તમને એક કડી કહી પછી હાંધે એનો રહસ્ય કરશું. આ સ્વર્ગ ધરામાં કૃષ્ણ વાવડી और व्याकुल मां विराज स्वर्ग दलमा भाई के वावड़ी और व्याकुल मां विराज माता अमर भाई पिता का भाई, माता अमर भाई पिता का भाई नाम धराई भोजल राई तुमरे तुमने बुधराम बोलजो दुगोरे दुगाई हमने मलो फुंडारा संतों ने सेविया भाई एनी पेड़ले उतरी पवन अपार आयनी पूर्वनी होती कमाणी એને ગુરુ રે મયા કઈ પુંડારામ એની પૂર્વની હતી કમાણી ગુરુ રે મયા એને પુંડારામ मंत्र तुमने सुनाऊं यो भाई मंत्र तुमने सुनाऊं विश्वास राख दो तुम्हें मारा भाई दिल संतों ने सेविया भाई
ભાઈ એની પેડલે ઉતરી પવન પાર દુબોરે દુબઈ મને પુતરામાં મળે દુબોરે દુબઈ મને મળો પુતરામ સત્સંગ નીચે બોલો હરી જગતમાં આ સત્યની બોલો હરી જગતમાં એમાં સમજાવે કુંડલ પીર આ સત્સંગની બોલો હરી જગતમાં એમ કે છે સંતો મારા ભાઈ એક હે કુંડલ સુનો બોદલ એક હે કુંડલ સુનો બોદલ આ સંતની અંધાણી મારા ભાઈ જન જને સંતોને એની પેડલે ઉતરી પવન પાર આજે ના હાથીનો ધરમ છે દુનો એમ સમજાવે કુંડારા આજે ના હાથનો ધરમ છે દુનો એમ સમજાવે કુંડારા આજે મારો ગળે અનેક નારતી અતુના માર્ગે અનેક નરતી સીજા કાઈ ધ્રુપેલા તેને તેને સંતોને ચેરિયા ભાઈ એની પેડલે ઉતરી પવને પાર સંતોને જેને જેને સંતોને સેવ્યા એની બેરલી પાર જ ઉતરી છે. તો એવા શબ્દો ઘણા લખેલા છે કે કરેલા છે, પણ કોઈ વાત સાંભળે ને એવું નહીં. જે કાને કાને વાત સાંભળે અને જે ભાઈને સાબિતી બની જે ભાઈ કીધું એ ઉપરથી આ શબ્દ લખેલા છે. તો ઘડીક હાલવા દઈને પૂરું કરી નાખું ભાઈ, હાંજે વારો ન આવે તો હાલે. એટલે કે પૂર્વની કમાઈ વિના એવા સમર્થ ગુરુ કોઈને મળતા નથી. સમર્થ ગુરુ ક્યારે મળે? બધા બાપા મને કહેતા એ ઉપર હું કહું છું કે સમર્થ ગુરુ તો પૂર્વની કેટલી કમાઈ હોય ત્યારે મળે. તો કે મને પૂંજારામ ત્યારે મળ્યા, મારી કેટલી કમાઈ થઈ છે, પૂર્વે કેટલું કર્યું હોય ત્યારે ભરતભાઈ વિના મારે આ કળા મને ન હુજે. કારણ કે નગર તો કે કાંઈ ને સમજે કાંઈ, આંખનું કાજલ ગાલે ઘસી નાખે. આ તો ઊંડો કુવન તૂટેલ ભોગ, એ અખાડ નો સમજાય તો માનવ દે ભોગ. ગુરુ નો શબ્દ નો સમજાણો એટલે પાનવ દે ભોગ થઈ જાય. આ તો અખો કે ગુરુ કર્યા પણ ગમનો પડી, કાનમાં પહેરી કરી. અખો કે એની સકલી ભૂલે કે સડી.
કે ભાઈ એમી ગુરુ કર્યા એમી કર્યા, પણ આ તો હોદા બાપાને એમ પૂંદા બાપા કહેતા કે ભાઈ આ તો સત્યની છે બલહારી. એમાં બે શબ્દનો અર્થ કર્યો બાપાએ, સોફટ નથી કરી. સત્સંગની બલહારી એમ કીધું, એમાં સત્યની બલહારી કીધું. ઘણી વખત એમ કહેતા કે સત્ય વસ્તુની જ બલહારી છે, તો સત્ય ઈ જ તમારો આત્મા. તો ભાણ સાહેબે કીધું એ પરથી આપણે અનુભવ કરાય કે બોલે એ જ બીજો નથી પરમાત્મા પોતે. અજ્ઞાનીને આંધળો અળગો રહી પોતે કે આપણી અંદર બોલી રહ્યો છે એની જ બલહારી છે જગતની અંદર. નગર રામ બોલો ભાઈ રામ નો થઈ એટલે એ ઉપરથી અર્થ થયો સત્સંગની બલહારી આ જગતમાં. એમ સંતો કે છે મારા ભાઈ, કહે પુંજલ સુનો ભોજ. આ સંતોની આસ છે અંધાણી કે આ બધા અંધાણી બધા સંતો આ બહાના કરતા ગયા છે એવું બતાવતા ગયા છે. પછી એમ કે છે કે માન્યામાં તોય જખણા કોઈને રહી જાય ને તો એમ કેતા કે આદિ અનાદિનો આ જૂનો ધર્મ છે એમ સમજાવે પુંજલ પી. પણ કે આ માર્ગડે અનેક નર સીધા ધ્રુવ પેલા સમાન ત્યાં હોજીનો કે પ્રથમ ને યુગ ને બતાવી દીધો કે સ્ટાર્ટિંગ ના યુગ ને બતાવી દીધા. જે ધ્રુવ પેલા જે થઈ ગયા ઈદ અત્યારે તમારી પાસે છે એ વસ્તુ ધ્રુવ પેલા પાસેથી કોઈ બીજી નહોતી. તો આપણામાં શું ફેરફાર રહી જાય છે. પણ બાબા એમ જે શબ્દ કીધા ને શબ્દ પકડ્યા એ ઉપર મૂકેલો છે. આ સત્ય શબ્દ ની અને ધૂન રે લાગી, ગુરુ શબ્દ નો એને કયો રે પ્રકાશ. સત્ય શબ્દ ની અને ધૂન રે લાગી, ગુરુ શબ્દ નો એને કયો રે પ્રકાશ. જેને દખના ઉપડી જાય છે, જેમ બકવા માણાને ઉપડી ગયો હોય, ગાંડો માણા થઈ જાય બકવા ઉપડી જાય, એમ આ રાત દિવસ જે નજરે નિહાળી રહ્યા છે એને આતરું નથી જરીએ લગાય, ભલે ગમે ના રહેતો હોય. નગર હીરા ગમે આવે એને ખબર હોય, આંતરો આવે ત્યાં લાલ નરમ પેલા તો ત્યાં લાલ થવા મળે પાછું તરા આંતરો આવે. એમ આમાં જરા કઈ આંતરું આવી ગયું એટલે લાલ થઈ જાય.
આમાં આતરું આવી જાય બસતા બસતા તમે જો જરાય તમારો સંશય થાય એટલે આતરું જ આવે એને આદેશ નો એમ કે રાત દિવસ જે નજરે નિહાળતા એને આતરું નથી ધૈર્ય લગા જેને તેને આ સંતોને સેવી એટલે બધા બાપાને કહેતા કે કહે રે પૂંજલ સુનો ભોજલ કે આ સત્ય વસ્તુનો તમે કરો પ્રકાશ એટલે ફેલાવો કરો આ યાદી વ્યાધિ ઉપાધિ આગળના ઋષિ મુનિઓએ એક આત્મા જાણે હવને પરમોજ્યા એક જ આત્મા છે એવું જાણી અને હવને બોધ કર્યો તો હવને બોધ કર્યો નો ભજ્યા કે નો ભજવા દીધા તો ઉત્તાને તમને ભજવાની મજા નહીં આવે એટલે ના પાડે બાકી દેવો અમને કરો વાંધો નહીં મોટા પુરુષનો શિષ્ય થઈ જાઓ સુધરે કાળે જ મારો એના સંગનો તને રંગ ન લાગે શું કરે સંત બિચારો મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં પામે જો એના સંગનો તમને રંગ ન લાગે સંત શું કરે એમાં સંતનો દોષ નથી સંત કે ઉગમણો જાય છે જ્યારે આથમણો થાય તો એમણો હાલો ગૌતમ ઋષિના ઘરમાં એવા ઋષિ મુનિઓ હતા તો એના ઘરમાં ઓળચંદી બાઈ કે પિતૃ મહિનો આવે છે અને કે આપણે બ્રાહ્મણ જમાડવા પણ કે આ ભાઈ એક ને મને રોટલો પૂરો ન ખાવા દે કે આ બ્રાહ્મણને કેમ જમાડે પણ કે લાઈને અવળી તો હાલે છે અવળો શબ્દ કહેવા દે ને તે ઋષિ મહારાજે કીધું કે આ પિતૃ મહિનો એક બ્રાહ્મણ જમાડવો ને તો કે નહીં બ્રાહ્મણ તો જમાડવો છે તો એને એમ કે જો એક નો કશ તો આ ના પાડે એટલે કે તો એકાદો જમાડવો નહીં 11 જમાડવા ત્યાં ઋષિને હરખું બોલાઈ ગયું ફૂલ તો આપણા પિતૃના ગંગામાં નાખવા નહીં ફૂલ તો ઉકળે નાખવા એટલે આ ઉપાત્રને દેવામાં સુરતાનો એક તાર કરીને રક તમારું કરવું રે સુરતાનો એક તાર કરીને રક તમારું કરવું રે બાપા ભોજન રામ તમારું નામ મારે રુદ લેવું રે મંત્રનો જાપરે જપતા ધ્યાન તમારું ધરવું રે મને અપમાન તેરા કદી દુખાન ધરવા રે મને અપમાન તેરા કદી દુખાન ધરવા રે સદગુરુ ના વચન વિચારી મન માનવા લાવું રે સદગુરુ ના વચન વિચારી મન માનવા લાવું રે બાપા ભોજલ રામ તમારું નામ મારે રોજ લેવું રે મંત્રનો જાપરે જપતા ધ્યાન તમારું ધરવું રે હાલતા ચાલતા ઉઠતા બેઠતા બ્રહ્મ સ્વરૂપે જવું રે હાલતા ચાલતા ઉઠતા બેઠતા બ્રહ્મ સ્વરૂપે જવું રે ઘટો ઘટ ગુરુદેવ બિરાજે તેજ સમાધિમાં રહેવું રે ઘટો ઘટ ગુરુદેવ બિરાજે તેજ સમાધિમાં રહેવું રે બાપા ભોજલ રામ તમારું નામ મારે રોજ લેવું રે વિનાના પાર ન પડીએ કહે સંતો હાચું રે ગુરુ વિનાના પાર ન
એમને ગુરુ ભોજલ મળ્યા પૂરવની ઓળખાણ્યું રે એમને ગુરુ ભોજલ મળ્યા પૂરવની ઓળખાણ્યું રે બાપા ભોજલ રામ તમારું નામ મારે રોજ લેવું રે મહામંત્રનું જાપ રે જપત જાન તમારું ધરવું રે સદગુરુદેવ દાતાર રે સંત શિરોમણી ભોજ જ્ઞાન જાણ્યા દિન કાલાની નિજ રૂપ ઘટની માય ગુરુજી નિજ રૂપ ઘટની સદા રહે અનંત ભોરે મંગલની પ્રેમમાં વરસે સદગુરુ સદગુરુદેવ શિરોમણી મેળવી એ તો જેનું ભજન પાકે છે એને આપોઆપ સમજણ આવી જાય છે એની સાબિતી બતાવે છે કે આનું ભજન પાક્યું છે કે નથી પાક્યું આ તો કોઈ અનુભવ પૂરી જાણે છે એને કરતા બાપા મનોરંજન તો બધે થાય જ છે ટિકિટવાળા મનોરંજન બધે થાય જ છે આ કાંઈ મનોરંજન નથી આ કાંઈ ડાયરો નથી એમાં મનોરંજન હોય આમાં તો આપણે કંઈક સુધરવું છે આપણે બીજાને સુધારવા કરતા આપણે કંઈક સુધરવું છે કે ભાઈ મારી ભૂલ આમાં કંઈ છે અરસપરસ ભૂલ સુધારીએ અને અરસપરસ ભાવ જગાડીએ કારણ કે ભાવ પ્રેમ જાગ્યા વિના આ ભક્તિમાં એક બીજનો કોટો પણ ફૂટે એમ નથી ભલે ગમે આ રાત હવારો જકારા કરો ને પેલા એ ભાઈ ને તો બહુ મિત્રતા હતી બહુ પ્રેમ હતો 2 મહિના થાય એટલે લગ્ન હોય કે ભાઈ ઓલા ભાઈ કેમ નથી દેખાતા તો ત્યાં બધું કે ફાર્મમાં એટલે પ્રેમ નહોતો સ્વાર્થ હતો પ્રેમી કોઈ તે જુદા પડે નહીં એ કઈક સ્વાર્થ હતો એટલે સ્વાર્થમાં આવું બની શકે છે પ્રેમમાં કોઈ તે બનતું નથી તો પ્રેમ હોય તો પ્રીત ને પડદો દોનું રખે वो तो दुश्मन की રીત હા પ્રીત રાખે અને પડદો રાખે એ કઈ પ્રીત નથી એટલે સાસો પ્રેમ એ આ શ્વાસોશ્વાસ આ સદગુરુના નામમાં જે સાસો પ્રેમ જાગી જાય એ તો બાપા કામ થઈ જાય એવું છે કારણ કે ગંગા સાથે એક ચોખવટની વાત કરે છે કે જોતા જોતા આવા દિવસો કેટલા વ્યા જાય એ 21,600 ને કાળ થશે એ 24 કલાકની મલપા તમારો શ્વાસો આ 21,600 વખત લોહાની દમણ જેમ આવન જાવન કરે છે પણ ક્યારે એ કાળની થાપટમાં આવી જાય એનું કાંઈ નક્કી નથી એટલે જાણ્યા જેવી વસ્તુ હે પાનભાઈ જોજો અજાણ્યમાં ન રહી જાય
હે મેળા મંડપ તમારે બહુ કરવાની છે, બધા અધૂરિયાના કામ. હે મેળા મંડપ પાનભાઈ કે તમારે બહુ કરવાની એ છે બધા અધૂરિયાના કામ. એટલે આ જાણ્યા જેવી વસ્તુ અજાણમાં રહી જાય, આ અધૂરિયાપણું મેલી દો ને. આ ગુપત રસનો ખેલ જ એવો અટપટો છે, પણ જો આ જીવપણાની આટી મેલી દો તો વાત જેમ સેમ છે બાપા. હે ભગવાન તો તને જન્મથી જ મળેલો છે, ભગવાન કઈ ગોતવા જવાની જરૂર નથી. પણ કોઈ સુરતો સુગડ સમેટે તો એના ઘટમાં સાહેબ ઘટે. લખણ પડી ગયા છે આવડતી ને. હે હે કંઈક બની જવું છે, કંઈક બતાવી દેવું છે, હે કંઈક મોટું થઈ જવું છે. જે કરવાનું છે પડ્યું રહે અને 84ના ફંદમાં ફસાઈ જાય. હે આ જાણ્યા જેવી વસ્તુ આપણો આત્મા છે. એ પડ્યું છે ને આ મૂર્ખો ગોતે નહીં અને ગોતે છેટે છેટે. તીર્થ વ્રતમાં બહુ ફરે છે, જાય બદ્રીના બેઠે. એ સાધુ ભાઈ કોઈ સુરતા સુગડ સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે. 12 વાસના ખૂબ ફેલાવે, નજર નો રાખે નેઠે, વેરીથી જેમ ફરે વિરોધે, જોઈને ગાલે હેઠે. એ સાધુ ભાઈ કોઈ સુરતા સુગડ સમેટે. એ હારી ગઢ પાડીને આપણે કપડા મેલ્યા હોય તો એના એ કપડા કેવા નીકળે? હે સુરતા સુગડ વિવેકી બની જાય. એ જ્ઞાન વૈરાગનો દેહ ધ્રુવાતો જોગપણાનો જીવ, એવા ભક્તિ રૂપી આભૂષણ જો કોઈ પહેરે તો એવા કોઈ સેવક નથી. આ તો શિરરૂપી ખડીઓ કર્યો અને પ્રેમ તણી વિષ્ણાય. આ તો કલમ બુદ્ધિ એવા કોઈ સંતની છે, ત્યાં તો અદ્વૈત આમ ભરાય. હવે અદ્વૈત એટલે એકપણું, જુદાપણું નહીં, એક જ અદ્વૈત. આ તો અદ્વૈત બ્રહ્મને કોક જ જાણે, જાણે નો ખાણે વખાણે ગુરુના વચન પ્રમાણ. આ અદ્વૈત બ્રહ્મને કોક જ જાણે, એ જાણે એ ન વખાણે. અને જો કદાચ એના ગુણગાન ગાય તો ગુરુના વચનને આધીન રહીને ગાય. ગુરુની વચનની મર્યાદામાં રહીને ગાય. એ સુંદરી સુખ સ્વામીનું સમજે પણ અવર આગળ ન ભાગે. સુંદરી સુખ સ્વામીનું સમજે પણ અવર આગળ ન ભાગે. જો ભાગે તો નિસયર સંગાથી, નકરી મનમાં રાખે. જો આટલું દેહના સુખની વર્ણન નથી કરી શકતી, આ દેહના સુખનું પણ એ વર્ણન નથી કરી શકતી, તો આ તો અદ્વૈતની વાત છે, અદ્વૈત બ્રહ્મની વાત છે. એ વેપારી વેપાર કરે વિધનો, પણ ખપ વિના કશ વસ્તુ ન ખોલે. એ પણ કોઈ પ્રેમી જન આવી મળે તો આપે ખોબે ને ધોબે. માટે ગંગા સતીએ પાનભાઈને કીધું, પણ આપણે પાનભાઈ બની જવાનું છે. આપણે એને તો એનું કામ કરી લીધું, એને ઉધાર થઈ ગયો. પાનભાઈ એ સ્વીકારી લીધું. એટલે ગંગા સતી એમ કહે છે કે માન મેલીને આવો મેદાનમાં, જાણી લો ને આ જીવની જાત. આ જીવ પણ કેટલા નખરા કરે છે. આ જીવ જ્યાં જોઈ ત્યાં જીવતા મરેલા મળે ને કોઈ, જો મરેલા ને મરેલા મળે ને તો આવાગમન ન. જ્યાં જોઈને જીવતા, માટે માન મેલીને આવી જાઓ મેદાનમાં અને જાણી લો ને આ જીવની જાત. એટલે ગંગા સતી માન રે મેલીને તમે આવો રે મેદાન માને રે, જાણીઓ ને જીવની એવી જાતિની સુગતિ બતાવું ને વિભેરે પાડી દઉં બીજી વાતની. અચાનક ધારા આ જોત રે એ જોતામાં દિવસો
ગયા મેરે 21,600 ને કાલ ખાસે રે ગુરુજી મારો એનો રે દેખાડું તમને દેશની ઈંદને બ્રહ્માંડથી ગુરુદેવ મારો એનો રે દેખાડું તમને દેશની ગંગા એ સતી એ પુણ્યાને રે ત્યાં નહીં માયાનો હરિય વેશની માન રે મેકીને આવો મેદાનમાં પાનભાઈ જાણી લો ને આ જીવની જાણ તો સજાતી વિજાતીની જુગતી બતાવું અને બીજી ભાત પડી જાય એવું છે હે દેહમાં પ્રભુ છે ને પ્રભુમાં એ દેહ છે કહે મીઠુરામાં તો ઉલટ ભેદ સમજાય હે વડોદરાની મલપા મીઠુરામ મહાત્મા એ કે સગુણવાળા કે અમારે આ મૂર્તિ પૂંજવી એ હાથે અને નિર્ગુણવાળા કે આત્મો કરે એ આત્મા ગુણમે તો બધા કરતા એ કે અમે અમારો હાથ મીઠુરામ મહાત્મા મને ખબર પડી ગઈ કે આ બોલા સગુણવાળા નિર્ગુણવાળા મને બેનો ઝઘડો છે એટલે બહાર જાપલી ઉભા હતા કે આત્માને લઈને આવી જાઓ અને તમારો દેહ અહીંયા લઈને આવી જાઓ બોલા નિર્ગુણવાળા કે તમે ટાંકિયા માથે લઈને આવી જાઓ ટાંકિયા માથે લઈને કેમ આવું પછી એને સમજાવે કે અયોધ્યામાં જન્મ રામ રાજા દશરથ જે રામ આવ્યો તમે કહો કે પ્રભુ નિરાકાર છે તો મામા કંસને પણ માર્યો હે રણુજામે રાજા અજમલ ઘેર રામદેવ આવ્યો તમે કહો છો કે પ્રભુ નિરાકાર છે તો બાવા બાળીનાથની ગોદડીમાં કોણ હમાયું હે ભાઈ ક્યાં હે આ વચ્ચે ગપ્પી ગોળો કોને ચલાવ્યો દેહ કહે મીઠુરામાં તો ઉલટ ભેદ સમજાયો બોલો સદગુરુ आरती उतारो सद्गुरु देवानी जय
ભોજલ રામ બાપાની ઉગમેશ્વરના પાણવંશ રામા પીર સનાતન ધર્મ સર્વે ગંગા રામા પીર ઉગમ ભોજન બોલો સત્ય ગુરુ સદગુરુ ભોજલ રામ વાલા સદગુરુ ભોજલ રામ પલ પલ પર ચાધારી પલ પલ પર ચાધારી સદાય શુભકારી વાલા જય ભોજલ પ્રેમ જ્યોત સ્વરૂપી કરુણાન સાગર કાલ કરુણાન સાગર અખંડ આનંદ રૂપે અખંડ આનંદ રૂપે સદાય સુખકારી વાલા સદગુરુ ભોજન ज्ञान ज्ञान अधीनता चंद्र सरे के साई वाला चंद्र सरे के साई दया दिल माँ भारी दया दिल माँ भारी मीठी मधुर वाणी वाला सदगुरु भोजल राम सरल स्वभाव समदर्शी वरसे अमीर सनु वाला वरसे अमीर सनु दिल संतोष निमूरत दिल संतोष निमूरत सदाई अविकारी वाला सदगुरु भोजल राम संवंत सहस्र 55 श्रावण वद दशमी वाला श्रावण वद दशमी भोजल निर्वाण पामी भोजल निर्वाण पामी थया घटो घट वासे
વાલા સદગુરુ ભોજન શ્રદ્ધા ભાવતી આરતી જે પ્રેમે ગાશે વાલા જે પ્રેમે ગાશે ભવના દુખડા હરશે ભવના દુખડા હરશે જો હમ રૂપધારી વાલા સદગુરુ ભોજલરામ સદગુરુ અજર અમર અવિનાશી વાલા અમર અવિનાશી દાસ ભીમના તારણ મહાપદ રયા માણી વાલા સદગુરુ ભોજલરામ જય સદગુરુ ભોજલરામ વાલા સદગુરુ ભોજલરામ પલ પલ પર ચાધારી પલ પલ પર ચાધારી સદાય શુભકારી વાલા સદગુરુ ભોજલરામ વાલા સદગુરુ ભોજલરામ વાલા સદગુરુ ભોજલરામ બાપાની જય પૂંજલ પેરની જય ઉગમેશ્વર નાથની જય વાણવંશની જય રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય સદગુરુ ગુજરાતી ગુજરાતી કરીને મારા નાતે આપી દીધું જે બાપાને 4 ભાઈઓ અને પોતાને 9 સંતાન પણ સદાય જેના જીવનની સાર્થક બનાવવાને માટે કોઈ આવરણ નડ્યા નહીં. આવરણ નડવાનું કારણ શું છે કે जाको प्रीत लागी सदगुरु साहेब को काल क्रोध गर्दन देना अदर तकत पर वो आत्म रखता है वही जोगी बड़ा अब्दुल्ला नाम भजन विना ने निस्तारो जाग जाग मन क्यों सुदा जागी जातो बापा एने પછી સોર ન લૂટે જગ મારેગા જગદૂતા પછી જપ કર કોટી યજ્ઞ કર કાશી હવે કરવત લેતા જીવને મોક્ષ ન મળે ઈ તો રણમાં ઉડે જળભૂતા આવું બધું હેલામાં હેલું જો મારા નાથે દયાના સાગર હું તો એમ કહું છું કે જગતમાં બધાને ગુરુ હોય છે પણ મારા ગુરુથી બધા હેઠા જગતમાં બધાને ગુરુ હોય છે પણ ઈ સાધક અમારે ત્યાં બા મહારાજ મોકીબા દાદા ઉગમસિંહની પરંપરામાં ચોથી પેઢીમાં બા મહારાજ થયા એને અમારા પરંપરાના ડોહા એમ કહેતા કે બા મહારાજ એમ કહેતા કે છોકરાઓ તમારે કાઈ નહીં કરવાનું
જગતમાં ઠાકર તો બધા છે પણ મોંઘીના ઠાકરથી બધા હેઠા. તો હું ઠાકર બે છે પણ એટલો બધો સાધકને એટલો બધો નક્કીપણું થઈ ગયું કે બાપા એની વાત ન જાવ, એની વાત ન પૂછો, આવું તો નક્કી જ થઈ ગયું. દાણને માગે દાણી રે મને જીવન લગ્યા પરવાના કોઈ દાણ માગે ઓલો દાણી માના ગુરવે લગ્યા છે પર દાણ માગે વાલા દાણી રે મને જીવન લગ્યા પરવાના છે કોઈ દાણ માગે ઓલો દાણી બાપા ગુરવે લગ્યા છે આવા સાહેબે લગ્યા છે પર હા હેલામાં હેલું ઈ આમાં જો આ વેલીમાં લખ્યું છે. જીવન બાપાના શિષ્ય પ્રેમ સાહેબ કડિયા કુમાર સાગાણી કોટડાથી ભોગાવદર હાલી જે 2-5 ગાવ થતું હોય કે 7-8 ગાવ હતું હાલીને બંને કંકુમાન પ્રેમ સાહેબ બંને હાલીને બાપાના પગ કસરે ઢેઢનો બાબો કહેવાય ને, આપણી ભાષામાં એમ કહેવાય ને હરિજન ઢેઢ કહેવાય ને, એ જીવન બાપાના પગ સંપી ઓલો કડિયો કુમાર કરે પણ કેવી રમત એની. પગ સાપતા 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 પ્રેમ સાહેબ ને એમ થયું કે મારા નાથને વધારે પગરીથી સપાઈ જતા ને ઈ સાપતા સાપતા કે હું માગી લઉં, હું મને આપી દે. પણ માગવાનું કારણ કૃપા માગવાની હતી, કોઈ છોકરા કે કોઈ માગ મિલકત નહીં, કૃપા માગવાની હતી ને જીવન બગા એમ કે છે ઉંમર થઈ ગઈ 92 વર્ષની ઉંમર. આમ ખડા પગે થયા જાણે પોતાને એટલો બધો રોગમાં ભેળાઈ ગયેલા એવા જીવન બાપા માંદગીમાં આવેલા. પણ જ્યાં હાથ મૂક્યો કાસા પિત્તળ બની ગયા, સોના પંજા લઈ ગયા ગુરુ પારસ કા, ગુરુ ગમશે આ એક નામ પકડી લે જીતી બાજી હારે ગયા. હોજા હોશિયાર સાહેબ ઘણી આગે દિલ સાજી તો હવે ડરના ગયા, નકર આ ખેતરમાં આ જાયેગા પક્ષી સુખ જાયેગા કણ, પછી કણ વિના પછી લડના ક્યાં. હોજા હોશિયાર સાહેબ ઘણી આગે દિલ સાબિત તો હવે બાપા ડરના ક્યાં. આવી જેની સાહિત્ય થઈ ગઈ, આવી જેની બાદશાહ થઈ ગઈ, એ મહાપુરુષોને ધન્યવાદ છે બાપા. ઈ નવ સંતાનનો આશો હોજા બાપા હોવા છતાં જેણે આ કામ કર્યું. કાચા પિત્તળ બની ગયા હોના, કાચું પિત્તળ હતું પણ બનાવી દીધું હોનું. પંજા લઈ ગયા પૂંજારામ બાપા, એટલે ડગક નો થયો, અડગ મણ કદી ડગે નહીં. આજે ડગવાની બારીમાં જેને એ મોર સાહેબનો જે થાંભલો આપ્યો એટલે આજે પણ હોળમી દીધી છે. હોળ સાહેબ એટલે મોર સુહાગણ કહેવાય. બધા શણગારો સજ્યા છે એટલે પોતાના ધણીને એ સુહાગણ ગમે છે. એમ જ્યારે હોળે હોળ શણગાર કર્યા છે બાપા, એનું કામ. કાળુભાઈ જ્યાં રહેતી હોય નથી આવે અહીંયા, એમને કઈક આરતી નું કીધું હતું પણ બાપા નહોતા આવ્યા ત્યાં સુધી આરતી નું નહોતું રાખ્યું. પણ આ સંતો મહાપુરુષો એવા બધા સાગરમાંથી ગુગવાટા કરીને ભવસાગરને ટપાડવા, ભવસાગરને ટપાડવા, ભવસાગરને ટપાડવા, આવું એનું નાવ છે. પણ નાવ કેવું છે? લાકડાનું નાવ. ઘણા પથ્થરના નાવ લઈને નીકળી ગયા છે બાપા. એ તો કોર ઝાકા ડુબાડી મારે છે, પોતે તો ડૂબી જાય પણ બીજાને ડુબાડે. ઘણા કાગળનું લઈને આવ્યા છે પણ તે ભલે કદાચ જાતું હોય અંતે ઓગળી જાય. ઘણા લોઢાનું લઈને બેઠા છે, એ તો ક્યાં કરવાના, એ તો કોરું કરી જવાના નહીં. એટલે આવા મહાપુરુષો આપણે બાપા મળ્યા છે, એ ધન્યવાદ છે. એ સાધકને કૃપા મળી ગઈ. આવા મહાપુરુષો જેને મળ્યા છે એમના વખાણ હું કરું જ્યાં સુધી તે હોયા. ઘણા ભાઈલાઓના અહીંનાને કહેવાનું એવું હતું કે બાપાના જીવન ચરિત્રની અંદર કાંઈ એવી ઘટના ઘટી તો આપણે બાપા દિવસે કે ઘણીવાર એવું કામ કરી રહ્યા છે, પણ એનું કાંઈ છપાય એવું પુસ્તક, છપાય એવું ખરું કાંઈ. એટલે આજ હું તમને એલાઉન્સ કરું છું બાપા કે અહીંના એમના પરિવારના અથવા સાધક અથવા કોઈ સત્સંગી જેના જીવનમાં જે બાપા વિશે કઈ ને કઈ પડેલું હોય કે બાપા અમને આમ મળ્યા હતા,
આજે થોડોક સત્સંગ કદાચ ઓછો થાય જીવનમાં, પણ જે લાભો જેનો લેવાનો છે, જેની મારે વાત કરવાની છે, કે લક્ષ્યમાં થોડોક લઈ આપણે જાજુ ગાવું નથી, જાજુ બોલવું નથી, પણ જેના અર્થે આપણે ભેગા થયા છે, જેનાથી આપને મળ્યું છે એ જીવનમાં કે રહ્યા ત્યાં સુધી આનું નળિયું ન બદલ્યું. એ આ બધા જાણો છો ને, એક શબ્દની અંદર નળિયું ન બદલાય. હું તમને કઈ ની સત્તા કેવી હતી. કાળુભાઈ દિવસે વાત કરતા હતા કે વિદેશથી સુટકેસ ભરીને પૈસા ની આવ્યા હતા કે બાપા હાલો ને તમારે ટાટા મોટરમાં કંપનીમાં આપણે જઈએ, તેની હાથ મૂકો એ ગાડી તમારી, અમે હાથ મૂકો એ બાપા તમારી ગાડી. હજી હમણે 2-5 કલાક પહેલા વાત થઈ. બાપા કે મારે હાથ તો મારા આ ભક્તો માથે મૂકવાનો છે, એની માથે એવું નથી. ગાભાને મૂકીને મારે શું કરવું, પતરા લોકોને મૂકીને હું શું કરું. આજ સુધી કાંઈ ન બદલાયું. મારા નાથની દયા તો છું, પણ તમે જાઓ પછી બગડાટીશ. નકર 7-8 જણા એમ વિચાર કરતા બાપા દાંત કાઢતા કરતા શું કહે કઈ ભેગું ના હતું. ગુરુ પૂનમે 1993 માં અહીં આવ્યા ત્યારે 6.5 જણા હતા. એક નાનો છોકરો અમારે હરેશ અને 6 મોટા 7 જણા જ અહીં ગુરુ પૂનમમાં પહેલી ગુરુ પૂનમમાં આવેલા. આજે આ મંડળ જોતા જેને દેખી મારા નેણા ચડે એડી એવા કોઈ સાથ મળે. આવા વસન વિવેકી મહાપુરુષો અહીં બેઠા છે, એમાં હું વખાણ કરું બાપા. જેટલા કરીએ એટલા એના ગુણના કોઈ પાર નથી, મારા અવગુણના કોઈ બાપા પાર નથી. મારા એટલા બધા અવગુણ છે કે તમે કદાચ કોઈ ખુલ્લા કર્યા હોય તો તમે અહીં બેહવાનો જો, અહીં ગરવાનો જો, એવા અવગુણ છે. છતાંય મારા નાથે એને અવગુણ જોયા નહીં અને સીધો હાથ મૂકી દીધો. મારા નાથે એની દયાનો કોઈ પાર નથી અને મારા કોઈ અવગુણનો પાર નથી. આવા મહાપુરુષો છે. એ મહાપુરુષો આપણે એ માયલા મળ્યા છે. આમ તો એમ કે પરંપરામાં ચીકમ સાહેબની વેલીના પરંપરાના મહાપુરુષો મળ્યા છે. બાપા ખાટી ગયેલા છો તમે, એમાં બે મત નથી. તમે ખાટી ગયેલા છો એમાં બે મત નથી, પણ સાધકને થોડોક જ પરિશ્રમ કરવાનો છે. કેટલો કે હાવ હેલું કે એના થઈ જવાનું. એનું કેવું થવું? ઓહો રે નિજ મારા હેણ લે આવે હું તો ભરકી બોલાવું માની રે. ઓહો રે નિજ મારા હેણું માં આવે હું તો ભરકી બોલાવું માની રે. રામ નામની રે દુર્જન લાગી બાપા ને જો હોતે નિર્વાણી રે કોઈ હરણ માગે બોલો દાની મના જીવને ન જાને આવા સાહેબે લખ્યા છે મન શરણ માગે રે ચાંદી રે મને જીવને રજા કરવાના રે કોઈ શરણ માગે બોલો દાની બાપા તુએ ન જાને આવા સાહેબે લખ્યા છે આવા બોલે લખ્યા છે ઓ નીચ મારા નેણ લે આવે હું તો બરકી બોલાવું. બધો બાપો એમ જ કહેતો 3 મહિના આપણે હેયાતીમાં પુના ઉપર બધા બેઠા હતા. બાપાએ વાત કરી કે 3 મહિનાથી એની આયા ફેરે નથી આવ્યા. પૂજા બાપાની સમાધિ અને યોગ કર્યો. એને આગળ હું માંગ્યું? મારી મિલકત ખજાના નથી માંગ્યા કે કેડિયું થઈ જાય. એની કૃપા પડી જાય બાપા. ગુરુ મહારાજની કૃપાથી જ કાંઈ નથી. આપણે ત્યાં અશોક વાટિકામાં એક પ્રસંગ આવી જાય. હનુમાનજી દર્શન કરે છે, પછી એને એમ કીધું કે જા અજર ને અમર, તરત જ વાત ફેરવી નાખી કે બા મને ભૂખ લાગી, માં મને ભૂખ બહુ લાગી. હું કામ કે એને જે કૃપા જોઈતી મળી ગઈ, તરત જ વાત હનુમાનજી ફેરવી નાખી. કે અહીંયા બધા ખાનારા છે, તું કોને ખા, તને હું ખાવા આપું? અહીંયા બધા ખાનારા છે, અહીં પણ એવા ખાનારા કોક હોય તો તારા ભાગમાં નહીં આવવા દે. જા અશોક વાટિકામાં જા, સ્થળથી હેઠા પડેલા ખાતી. એની જેમ કૃપા મળી જાય બાપા, પછી કાંઈ કરવાનું થતું નથી. આપણે હું એક કહી રહ્યો હતો કે જેની આગળ જે પ્રસંગમાં આવી જાય એ પ્રસંગ બાપાનો ટૂંકમાં યાદી પોતાની જેવા અક્ષરે લખાય એવા અક્ષરે એકાદું પાનું 2 પાના બાપાના ઘટના ઘટી હોય, જે બાપા આગળ સત્સંગ મળેલો હોય, જે સત્સંગથી તમને અરસપરસ મળ્યા હોય, એ એમનું રાખી રાખજો.
મૂકી રાખજો અથવા ફોન કરજો. સમય આવતા એમનું પુસ્તક લખાય એવી બે પાંચ ભાઈલાઓ કહેતા હતા કે બાપાનું કાંઈ યાદી ખરી કાંઈ, કારણ કે એનો ભાવ નહીં હોય, એનો એ ભાવમાં નહીં રહ્યા હોય એવું મને લાગે. નગર ભીમજીભાઈ ના હસ્તકે એક મોટું પુસ્તક લખાણું પણ મારા નાથે ક્યાં હંગરી દીધું. હું કામ? એની ઈચ્છા નહીં હોય ત્યાં હોય છતાં આપણે એની આપણી બળથી, આપણા પ્રયત્નથી, આપણા બુદ્ધિથી કાંઈક લખી. નગર એક પુસ્તક લખી હતું અથાર, બીજું એમ કીધું હતું કે કોઈ લખવા વાળો હોય તો આજ મારા હવે કોઈ લખવા બેસી જાય, હું આજ બોલું તમે લખવા મળો. હું કામ નો લખાણું? એની ઈચ્છા નહીં હોય. આ બધાને ખબર હતી અંબાળા વાળામાં એકવાર એવું ઘટના ઘટી કે ભાઈ કોઈ સગીરભાઈ કોઈ લખવા વાળું છે કે બાપા પણ લખવાનું હોય તેની બોલો છો નહીં. ખરેખર લખાતું નથી એની ઈચ્છા એ, પણ હવે એવું થયા કરે છે કે 16 વર્ષ થઈ ગયા. બાપાની કંઈક ને કંઈક કહાની કોઈ પણની પાસે હોય, ઘટના ઘટી હોય, એવા શબ્દોમાં લખી રાખજો. એમની દયા અને કૃપા થાય તો કાંઈક બે શબ્દો એના ઉમેરાય અને લખાય એના જીવન ચરિત્રમાં. કારણ કે એટલો બધો ઓછ મહાપુરુષ ઉગારામ, પૂજારામ ને ભોજારામ જેવો જોટો અત્યારે જગતમાં મળે છે. હવે કદાચ આપણે ગોતવા જઈએ તો ઈ માયલા પુરુષો, એમને જે મળેલા મહાપુરુષો છે એમના શરણમાં જાઓ તો હજી એની વાત મળે છે. બાકી તમે એને ગોતવા જાવ તો હવે એનો જે ખતમ થઈ ગયો છે ને, જે આત્માલક્ષી મહાપુરુષો છે એના ઘટમાં રહી અને કાયમ ને વાંચે છે. ગંગા પાર જ્યારે ભગવાન ગયા, ભરદ્વાજના આશ્રમમાં ગયા, એટલે અરસ પરસ દર્શન કર્યા. તો એ ભરદ્વાજને ભગવાન રામે નમસ્કાર કર્યા કે હવે મારે ક્યાં રહેવું, મને એ જગ્યા આપો કે હું 14 વર્ષ રહું. કે મારા નાથ તમે આવું હું કરો? જીનકે હૃદય મેં દંભ કપટ નહીં માયા, હું કે હૃદય મેં બસે રઘુરાયા. જેનામાં દમ કપટ ને માયા ન હોય એના હૃદયમાં રહો. કેટલું બધું હેલું ગીતામાં પછી એને આને એવી કીધું કે હવે હું આમાં છું. નામે યોગી, હું યોગીના ઘટમાં કાયમ રહેતો નથી તુરીય અવસ્થા સિવાય. જ્ઞાનીના હૃદયમાં હું નથી રહેતો, ધ્યાનીના હૃદયમાં નથી રહેતો, પણ ભક્તન કે કાજ કાજ મન લાજ, તાહા તાહા ભક્ત વહા પગ પછાઈ જાવ. જ્યાં ભક્તો છે ત્યાં હું કાયમ ને માટે મારો વાસ છે. બાકી જ્ઞાની કે યોગીના ઘટમાં હું કાયમ રહેતો નથી. કેવડું બધું હેલું કીધું. એ ભક્ત સંપ્રદાયમાં તમને મહાપુરુષો મળ્યા. ભૈયાઓ કળભાઈ બે કડી આપણે આરતીની તમે વાટે હતા, બાપા આવ્યા નહોતા, એની વાટે આરતી રહી કે ભાઈ સંધ્યા આરતી તો કરવી પડે ને. આવતી ગઈ આરતી આપણે નહોતી કરી સાંજે, અને ત્યાં 5 વાગે કરી, એટલે કે આરતી તો કરો તો સારું, સંધ્યા રાણી બાપા કરાવતા. એટલે પાછો યાદ આવી અને એક કડી અથવા આરતી પૂરી કરીએ જે અવસ્થામાં થાય. વ્યાવ ભાઈલાના ભાવ જાગ્યા ને બેરડિયા ગોળા ફળ લાગ્યા છે. ઊંચા ને ખેરા તો અમર લોક ત્યાગ આવ્યા, દરેક ફળ લાગ્યા ગુરુજી સતની બેરડી. એટલે ભાઈલાના ભાવ જાગવા માટે જ ભેગા થયા છે. નકર તો બધા અહીંયા ઘણા રમે નો જોવા જઈએ આપણે. પણ આજ ભાઈલાના ભાવથી આપણા પ્રેમના વંશથી જે ઠાકર આવ્યો છે આપણો, એ ઠાકરના દર્શન કરવા. કારણ કે અરસ પરસ એ ઠાકર. અરે બોલો સદગુરુ દેવની આરતી ઉતારું સદગુરુ દેવની. જય 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 ગુરુ દેવા. આરતી ઉતારું સદગુરુ દેવની. જય 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 ગુરુ દેવા. પ્રેમ પ્યાલો મારા ગુરુજીએ ગુરુજીએ પાયો. રોમે રોમે રંગ લાગ્યો. આરતી ઉતારું સદગુરુ દેવની. જય 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 ગુરુ દેવા. શ્યામ બતાવી મારી ભ્રમણા ભાગી, શ્યામ બતાવી મારી ભ્રમણા ભાગી. રણણ દાદર વાગી.
સત